જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગારીઓ ઝડપાયા છે। ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મોટી કાર્યવાહી થઈ હોવાના સમાચાર। મંદિરના રૂમમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા હોવાનું પોલીસ દ્વારા ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો। ગઢડા પોલીસે 1,80,000ની રોકડ રકમ પણ જપ્ત કરી છે। પોલીસે મંદિરના ઉતારા વિભાગના 5મા માળેથી જુગાર ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં મંદિરના જ સ્વામી પાર્ષદ હરિકૃષ્ણ સ્વામીએ જુગાર રમાડતા હોવાનું તપાસની અંદર ખુલ્યું છે। ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે। અમારી જાણ બહાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસોમાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા। પોલીસની રેડમાં બધું બહાર આવ્યું। મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે। અમારે આની સાથે કંઈ લેવા દેવા નથી। આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે બોટાદના ગઢડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે। ગઢડા સ્વામિનારાયણ મંદિરની અંદરથી જુગાર રમતા જુગારીઓ ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે। ગઢડા ગોપીનાથજી મહારાજ મંદિરની અંદરથી મંદિરના પાર્ષદ સ્વામી પણ જુગાર રમતા હોવાની તપાસમાં ખુલાસો થયો। ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મોટી કાર્યવાહી થઈ હોવાના સમાચાર। જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગારીઓ ઝડપાયા છે। ગઢડા પોલીસના હાથે મંદિરના રૂમમાં જુગાર રમતા 8 લોકો ઝડપાયા હોવાનું પોલીસ દ્વારા ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો। ગઢડા પોલીસે 1,80,000ની રોકડ રકમ પણ જપ્ત કરી છે। જો કે પોલીસે મંદિરના ઉતારા વિભાગના 5મા માળેથી જુગાર ઝડપી પાડ્યો છે। પોલીસે મંદિરના 5મા માળે ઉતારા વિભાગની અંદર રૂમ નંબર 509ની અંદર ચાલતો હતો એ જુગારધામ ઉપર પોલીસે કાર્યવાહી કરી છે। ગઢડા પોલીસે બાતમીના આધારે 6 શખ્સોની ધરપકડ કરી છે। જે 8 વ્યક્તિઓના નામ ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ તપાસમાં મંદિરના જ સ્વામી પાર્ષદ હરિકૃષ્ણ સ્વામીએ જુગાર રમાડતા હોવાનું તપાસની અંદર ખુલ્યું છે। જોકે આ તપાસની અંદર ગઢડા પોલીસે સ્વામી સહિત જિગ્નેશ કાવઠિયા અને રાજેશની પણ ધરપકડ કરી છે। આ સાથે લાલજીભાઈ વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠિયાની પણ ગઢડા પોલીસે ધરપકડ કરી છે। જોકે પોલીસે તમામની વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ પોલીસ કાર્યવાહી થતાની સાથે જ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેનનો મોટો ખુલાસો। મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામીએ ઘટનાને વખોડી કાઢી છે। ઘટનાને વખોડતાની સાથે જ તેમણે કહ્યું છે કે તહેવારના દિવસોમાં ભક્તોની ભારે ભીડ હતી, એનો લાભ લઈ આ આખી ઘટનામાં પાર્ષદ સ્વામીએ જુગાર રમાડતા હતા। હરિભક્તોની વ્યવસ્થામાં સંતો હતા જેનો ભગતે લાભ લીધો હોવાની વાત કરવામાં આવી છે। આવા વ્યક્તિ સાથે અમારે કોઈ લેવા દેવા નથી। આ પ્રકારનું નિવેદન ગોપીનાથજી મંદિરના ચેરમેન દ્વારા આપવામાં આવ્યું છે। આ ભગત જૂના ગઢડા મંદિર દ્વારાની સંસ્થાકીય પગલાં પણ લેવા આવશે। ગઢડા સ્વામિનારાયણ મંદિરને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક પાર્ષદ સ્વામી કે જેઓ તમામે લોકોને સાથે રાખીને જુગાર રમતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું કે જેના કારણે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 8ની લોકો જુગાર રમતા ઝડપાયા છે। જોકે હવે આખી ઘટના મામલે મંદિરના ચેરમેન ગોપીનાથજી મંદિરના ચેરમેન દ્વારા સ્વામીને લઈને શું નિવેદન આપવામાં આવ્યું સાંભળો। એ પણ આપણી ચેનલના માધ્યમથી આપના પ્રશ્નના જવાબમાં જણાવવાનું ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે। અમારી જાણ બહાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં
બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા. પોલીસની રેડમાં બધું બહાર આવ્યું. પોલીસ સખત કાર્યવાહી કરે, મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે. અમારે આની સાથે કંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ, કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર. અને મંદિર પણ આગામી ટ્રસ્ટી બોર્ડની મિટિંગમાંનો નિર્ણય કરીને અમે પગલાં લઈશું. અને આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી, આચાર્ય પક્ષનો, જૂના આચાર્ય પક્ષવાળાનો આ માણસ છે. મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે કે અગાઉ એને ત્યાં જમતા હતા. આવા માણસોને પ્રોત્સાહન આપે છે, જે સંપ્રદાય માટે અને સંસ્થા માટે ખૂબ જ દુઃખરૂપ કહેવાય. જય સ્વામિનારાયણ. તો જૂના એ સ્વામિનારાયણ મંદિર ગઢડા ખાતેથી જે ઉતારાનો એ આખો બિલ્ડિંગ છે, એ ઉતારાના 5મા માળેથી, ઉતારા વિભાગના 5મા માળેથી રૂમ નંબર એ 509ની અંદરથી જુગાર રમતા તમામ એ શખ્સોએ ઝડપાયા હતા, કે જેમાં એક પાર્ષદ સ્વામી પણ હતા. મંદિરના રૂમમાંથી જુગાર રમતા એ 8 લોકો ઝડપાયા છે. અને ઝડપાયા બાદ મંદિરના ચેરમેન દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે અમારે આ સ્વામી સાથે કોઈ લેવા દેવા નથી. હરિભક્તોની ભીડ એ જાજી હોવાના કારણે સંતો મહંતો એ તમામ એ કામની અંદર લાગ્યા હતા, જેના કારણે ભગતે આખી આ ઘટનામાં ફાયદો ઉઠાવ્યો છે. ભગતે ફાયદો ઉઠાવતા તેમના રૂમની અંદર આ તમામ એ જુગારીઓ જુગાર રમતા હતા. જ્યારે પોલીસને એક બાતમી મળી હતી, ચોક્કસ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી, ત્યારે સૌ કોઈ ચકિત રહી ચૂક્યા હતા. જોકે આ ઘટના બનતાની સાથે જ મહત્વની વાત એ છે કે તહેવારના દિવસોની અંદર મોટી સંખ્યામાં હરિભક્તો પણ ત્યાં ઉપસ્થિત હતા અને હરિભક્તોની લાગણી પણ દુભાણી હોય એ પ્રકારની વાત એ સામે આવી રહી છે. કેમ કે એ જુગાર રમતા અને રમાડતા આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ? અને સાથે જ મંદિરના ચેરમેન દ્વારા આપવામાં આવેલા એ નિવેદન કે જે સ્વામીએ આ આખી ઘટનાને અંજામ આપ્યો છે, જુગાર રમાડતા હતા, તેમની સામે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી થશે, પોલીસ પણ તેમની કાર્યવાહી કરી શકે છે. તે નિવેદનને લઈને કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.